મારા વહાલા દર્શક મિત્રો, શું તમે જાણો છો કે આ ચૈત્ર નવરાત્રિમાં એક નાનકડી અને ગુપ્ત વસ્તુનું દાન તમને રાતોરાત કંગાળમાંથી કરોડપતિ બનાવી શકે છે? જો તમારા ઘરમાં પણ પૈસાની તંગી છે, દેવું વધી ગયું છે અથવા બનતા કામ બગડી જાય છે, તો આ વિડિયો ભૂલથી પણ સ્કીપ કરતા નહીં, નહીંતર જીવનભર પસ્તાવવું પડશે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે ભક્તો. વાસ્તુ પુરાણ ચેનલમાં તમારું સ્વાગત છે. આ વખતે 19 માર્ચથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે અને 27 માર્ચે ચૈત્ર નવરાત્રિ સમાપ્ત થશે. આ દરમિયાન બસ એક ખાસ અને ગુપ્ત વસ્તુનું દાન કરી દેજો. તમને દુનિયાની કોઈ તાકાત ધનવાન બનતા રોકી શકશે નહીં. માતાઓ અને બહેનો, સૌથી પહેલા સાચી શ્રદ્ધાથી કોમેન્ટમાં તમારા કુળદેવી નામ જરૂર લખો. તમામ ભક્તોને ચૈત્ર નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ અને તમારી દરેક મનોકામના પૂરી થાય. ચૈત્ર નવરાત્રિ પર તમામ ભક્તોની પ્રાર્થના છે કે હે માતા, હે જગતજનની માં, ચૈત્ર નવરાત્રિ દરમિયાન જે પણ ભક્ત આ વસ્તુનું દાન કરે તેના ઘરમાં ક્યારેય અન્ન ધનની કમી ના થવા દેતા. ભક્તો, આજનો વિડિયો ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક છે. જો ચૈત્ર નવરાત્રિ દરમિયાન તમે આ વસ્તુઓનું દાન કરો છો તો તમને કરોડપતિ અને ધનવાન બનતા વિધાતા પણ રોકી શકશે નહીં. ભક્તો, નવરાત્રિ પર વાસ્તુ પુરાણ ચેનલના ઓનર પણ આ વસ્તુઓનું દાન જરૂર કરે છે. તેથી તમે પણ ચૈત્ર નવરાત્રિ દરમિયાન આ વસ્તુઓનું બસ દાન કરી દેજો. કરોડપતિ ધનવાન બનવામાં તમને વાર નહીં લાગે. ભક્તો, કહેવાય છે કે માતાએ સ્વયં કહ્યું છે કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન બસ આ વસ્તુ દાન કરી દેજો, પછી તમને ધનવાન અને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં. સાથે જ ભક્તો, માતા રાણીએ એ પણ કહ્યું છે કે ચૈત્ર નવરાત્રિ પર કેટલીક એવી વસ્તુઓ છે જેને ભૂલથી પણ દાન ન કરવી જોઈએ, એટલે કે કોઈને પણ ન આપવી જોઈએ. ભક્તો, આજનો વિડિયો ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક છે, તેથી આજના વિડિયોને શરૂથી અંત સુધી જોઈ લેજો. જો તમારા ઘરમાં ધનની કમી છે તે દૂર થઈ જશે. તમારા ઘરમાં પૈસાની તકલીફ છે, નોકરી નથી મળી રહી તો નોકરી મળી જશે. તમારા બાળકો ભણવામાં નબળા છે તો તેઓ સારી રીતે ભણવા લાગશે અને પરીક્ષામાં પણ સારા માર્ક્સ લાવશે. જો તમારા ઘરમાં કોઈને કોઈ તકલીફ કે પરેશાની હંમેશા રહે છે, તમારો ઝઘડો થાય છે, ઘણા લોકો તમારાથી બળે છે, તમારી મજાક ઉડાવે છે, તો બસ આજનો વિડિયો તમારે જરૂર જોવો જોઈએ. ઘણા એવા લોકો છે જે તમને પરેશાન કરવામાં લાગેલા હોય છે. ઘણા એવા ખાસ લોકો પણ છે જેમનું તમે હંમેશા સારું જ વિચાર્યું છે, પણ ક્યારેય તમારું તેમણે સારું નથી વિચાર્યું. તો ભક્તો, આજનો વિડિયો બસ જોઈ લેજો. ભક્તો, તમારે કંઈ નથી કરવાનું, બસ એક નાનકડું અને ખાસ કામ કરવાનું છે. નવરાત્રિના કોઈ પણ દિવસે આ કામ કરી લેજો. ભક્તો, દુનિયાની કોઈ તાકાત હોય અથવા તો ગમે તે કેમ ન હોય, તમને રોકી શકશે નહીં. ચાલો જાણી લઈએ ચૈત્ર નવરાત્રિ દરમિયાન કઈ ખાસ અને ગુપ્ત વસ્તુઓ છે જેને દાન કરવાથી મનુષ્યનું જીવન સફળ થઈ જાય છે અને માતા દુર્ગા પણ તેમનાથી પ્રસન્ન થઈ જાય છે. ભક્તો, અમે તમને બધી જ જાણકારી વારાફરતી જણાવીશું. સાથે અમે તમને એ પણ જણાવીશું કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન કઈ એવી વસ્તુઓ છે જેને ભૂલથી પણ દાન ન કરવી જોઈએ. ચાલો જાણી લઈએ. સરસવના તેલનું દાન કરવું. ચૈત્ર નવરાત્રિમાં સરસવના તેલનું દાન એક એવો ઉપાય છે જેને બહુ ઓછા લોકો જાણે છે, પરંતુ આ ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. સરસવનું તેલ શનિ અને નકારાત્મક ઉર્જાને શાંત કરવાનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે તમે ગરીબ, મજૂર અથવા મંદિરમાં સરસવનું તેલ દાન કરો છો ત્યારે આ તમારા જીવનમાં જમા થયેલી નકારાત્મક ઉર્જાને ધીમે ધીમે સમાપ્ત કરે છે. જે લોકોના કામ વારંવાર બગડી જાય છે, નોકરીમાં અડચણ આવે છે અથવા મહેનત પછી પણ ફળ નથી મળતું, તેમના માટે આ દાન વિશેષ લાભકારી હોય છે. આ દાન કરવાથી તમારા કર્મોની બાધાઓ ઓછી થાય છે અને ભાગ્યનો સાથ મળવાનું શરૂ થઈ જાય છે. સાથે જ આ આર્થિક તંગીને દૂર કરવામાં પણ મદદ કરે છે અને ધીમે ધીમે ધનનો પ્રવાહ વધે છે. જો તમે નવરાત્રિના કોઈ પણ દિવસે, વિશેષ કરીને શનિવાર અથવા અષ્ટમીના દિવસે સરસવના તેલનું દાન કરો છો તો તેનો પ્રભાવ વધુ તેજ થઈ જાય છે. આ દાન જીવનમાં સ્થિરતા, સુરક્ષા અને સફળતા લાવનારું માનવામાં આવે છે. કાળા તલનું દાન કરવું. કાળા તલનું દાન પણ એક એવો ઉપાય છે જેને લોકો અવારનવાર નજરઅંદાજ કરી દે છે, પરંતુ શાસ્ત્રોમાં તેને ખૂબ શક્તિશાળી બતાવવામાં આવ્યું છે. કાળા તલનું દાન કરવાથી પિતૃદોષ અને ગ્રહોની બાધાઓ શાંત થાય છે. જે લોકોના જીવનમાં કારણ વગર અડચણો આવે છે, નોકરી નથી લાગતી અથવા દેવું વધતું જ જાય છે,
તેમના માટે આ દાન ખૂબ ફાયદાકારક હોય છે. કાળા તલ નકારાત્મક શક્તિઓને દૂર કરવાનું કામ કરે છે અને તમારી ચારે બાજુ એક સકારાત્મક ઉર્જાનું વર્તુળ બનાવે છે. જ્યારે તમે તેને કોઈ ગરીબ અથવા મંદિરમાં દાન કરો છો ત્યારે આ તમારા જીવનના છુપાયેલા દોષોને ધીમે ધીમે ખત્મ કરે છે. આનાથી માનસિક શાંતિ પણ મળે છે અને નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત થાય છે. જો તમે તેને જળમાં પ્રવાહિત કરો છો અથવા કોઈ જરૂરિયાતમંદને આપો છો તો તેનો પ્રભાવ વધુ વધી જાય છે. આ દાન વિશેષ રૂપથી એવા લોકો માટે ઉપયોગી છે જે લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે અને તેમને સફળતા નથી મળી રહી. લોખંડની વસ્તુનું દાન. લોખંડની વસ્તુનું દાન કરવું એક એવો ઉપાય છે જે બહુ ઓછા લોકો કરે છે, પરંતુ આ જીવનમાં મોટા બદલાવ લાવી શકે છે. લોખંડને શનિ સાથે જોડવામાં આવે છે અને આ કર્મોના ફળને સંતુલિત કરવાનું કાર્ય કરે છે. જ્યારે તમે કોઈ જરૂરિયાતમંદને લોખંડની વસ્તુ જેમ કે તવી, વાસણ અથવા ઓજાર દાન કરો છો ત્યારે આ તમારા જીવનની રૂકાવટોને ઓછી કરે છે. જે લોકોની નોકરીમાં પરેશાની છે, પ્રમોશન નથી મળી રહ્યું અથવા વ્યાપારમાં નુકસાન થઈ રહ્યું છે, તેમના માટે આ દાન ખૂબ લાભકારી હોય છે. આ દાન તમારા જીવનમાં સ્થિરતા લાવે છે અને મહેનતનું સાચું ફળ અપાવવામાં મદદ કરે છે. સાથે જ આ દેવા મુક્તિમાં પણ સહાયક માનવામાં આવે છે. જો તેને સાચી ભાવના અને શ્રદ્ધાથી કરવામાં આવે તો આ ધીમે ધીમે તમારા જીવનને સકારાત્મક દિશામાં લઈ જાય છે. આ દાન વિશેષ રૂપથી એવા લોકો માટે જરૂરી છે જે સતત સંઘર્ષ કરી રહ્યા છે. લીલા શાકભાજીનું દાન. લીલા શાકભાજીનું દાન એક એવો સરળ ઉપાય છે જેને લોકો અવારનવાર મહત્વ નથી આપતા, પરંતુ તેની અસર ખૂબ ઊંડી હોય છે. લીલા શાકભાજી જીવન, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું પ્રતીક હોય છે. જ્યારે તમે કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદને લીલા શાકભાજી દાન કરો છો ત્યારે આ તમારા જીવનમાં પણ સ્વાસ્થ્ય અને સકારાત્મકતા લાવે છે. જે લોકોના ઘરમાં બીમારી અથવા તણાવ રહેતો હોય છે તેમના માટે આ દાન વિશેષ રૂપથી લાભકારી હોય છે. આ દાન માનસિક શાંતિ આપે છે અને પરિવારમાં ખુશહાલી લાવે છે. સાથે જ આ આર્થિક સ્થિતિને પણ સુધારે છે, કારણ કે જ્યારે સ્વાસ્થ્ય સારું રહે છે ત્યારે કામ કરવાની ક્ષમતા વધે છે. જો તમે નવરાત્રી દરમિયાન નિયમિત રૂપથી આ દાન કરો છો તો તેનો પ્રભાવ વધુ અધિક હોય છે. આ દાન તમારા જીવનમાં સંતુલન અને સ્થિરતા લાવવાનું કામ કરે છે. પાણીનો ઘડો કે માટલું દાન કરવું. પાણીનો ઘડો દાન કરવો એક એવો ઉપાય છે જેને લોકો ખૂબ સાધારણ સમજીને નજરઅંદાજ કરી દે છે, પરંતુ આ અત્યંત પુણ્યદાયક માનવામાં આવે છે. પાણી જીવનનો આધાર છે અને તેનું દાન સૌથી મોટું દાન માનવામાં આવ્યું છે. જ્યારે તમે કોઈ જરૂરિયાતમંદને પાણીનો ઘડો અથવા માટલું દાન કરો છો તો આ તમારા જીવનમાં પણ શાંતિ અને સંતુલન લાવે છે. જે લોકોના જીવનમાં તણાવ, અશાંતિ અથવા માનસિક ગૂંચવણો હોય છે તેમના માટે આ દાન ખૂબ ફાયદાકારક હોય છે. આ દાન તમારા મનને શાંત કરે છે અને નિર્ણય લેવાની ક્ષમતાને મજબૂત બનાવે છે. સાથે જ આ આર્થિક સમસ્યાઓને પણ ધીમે ધીમે ઓછી કરે છે અને જીવનમાં સ્થિરતા લાવે છે. જો તમે આ દાન નવરાત્રિમાં કરો છો તો તેનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે. આ દાન તમારા જીવનમાં નવી ઊર્જા અને સકારાત્મકતા ભરી દે છે. હળદરનું દાન. હળદરને હિન્દુ ધર્મમાં અત્યંત શુભ અને પવિત્ર માનવામાં આવે છે, પરંતુ બહુ ઓછા લોકો નવરાત્રિમાં તેનું દાન કરે છે. હળદરનો સંબંધ ગુરુ ગ્રહ અને સૌભાગ્ય સાથે માનવામાં આવે છે. જ્યારે તમે હળદરની ગાંઠ અથવા પીસેલી હળદર કોઈ જરૂરિયાતમંદ બ્રાહ્મણ અથવા મહિલાને દાન કરો છો તો આ તમારા જીવનમાં શુભતા અને સમૃદ્ધિને આકર્ષિત કરે છે. જે લોકોના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે, નોકરી નથી લાગી રહી અથવા વારંવાર કામ બગડી જાય છે, તેમના માટે આ દાન ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે. હળદર દાન કરવાથી ભાગ્ય મજબૂત થાય છે અને જીવનમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે. આ દાન તમારા સંબંધોને પણ મધુર બનાવે છે અને ઘરમાં સુખ શાંતિ લાવે છે. જો તમે નવરાત્રિના ગુરુવાર અથવા અષ્ટમીના દિવસે હળદરનું દાન કરો છો તો તેનો પ્રભાવ વધુ વધી જાય છે. આ દાન ધીમે ધીમે તમારા જીવનમાં સ્થિરતા, ધન અને સફળતા લાવવાનું કામ કરે છે. મધનું દાન. મધનું દાન એક એવો ઉપાય છે જેને લોકો બહુ ઓછો કરે છે, પરંતુ તેનો પ્રભાવ ખૂબ ઊંડો માનવામાં આવે છે. મધ મીઠાશ અને આકર્ષણનું પ્રતીક હોય છે. જ્યારે તમે કોઈ જરૂરિયાતમંદને મધ દાન કરો છો ત્યારે આ તમારા જીવનમાં પણ મધુરતા અને સકારાત્મક સંબંધોને વધારે છે. જે લોકોના સંબંધો ખરાબ થઈ ગયા છે, પરિવારમાં તણાવ રહે છે અથવા કાર્યસ્થળ પર લોકો સાથે તાલમેલ નથી બેસતો,
તેમના માટે આ દાન ખૂબ ફાયદાકારક હોય છે. મધ દાન કરવાથી તમારા વ્યવહારમાં પણ મીઠાશ આવે છે અને લોકો તમારા તરફ આકર્ષિત થવા લાગે છે, જેનાથી નોકરી અને વ્યાપારમાં પણ સફળતા મળવા લાગે છે. આ દાન માનસિક શાંતિ આપે છે અને તમારા જીવનમાં ખુશીઓ વધારે છે. જો આને નવરાત્રિના કોઈ પણ દિવસે શ્રદ્ધાથી કરવામાં આવે તો આ ધીમે ધીમે તમારા ભાગ્યને ચમકાવવા લાગે છે અને મનોકામનાઓ પૂરી થવાના રસ્તા ખોલે છે. ચોપડા, પુસ્તક અને ભણતરના સામાનનું દાન. ચોપડા, પુસ્તક અને ભણતર સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરવું એક ખૂબ જ પુણ્ય કાર્ય માનવામાં આવે છે, પરંતુ લોકો તેને નવરાત્રિમાં ઓછું કરે છે. આ દાન જ્ઞાન અને બુદ્ધિનું પ્રતીક છે. જ્યારે તમે કોઈ ગરીબ બાળકને કોપી, પુસ્તક અથવા ભણવાનો સામાન આપો છો ત્યારે આ તમારા જીવનમાં પણ જ્ઞાન અને સમજને વધારે છે. જે લોકોને સાચો નિર્ણય લેવામાં મુશ્કેલી થાય છે, કરિયરમાં દિશા નથી મળી રહી અથવા વારંવાર ખોટા નિર્ણયો લેવાઈ જાય છે, તેમના માટે આ દાન ખૂબ ફાયદાકારક હોય છે. આ દાન તમારી વિચારવાની ક્ષમતાને મજબૂત કરે છે અને જીવનમાં સાચો રસ્તો બતાવે છે. સાથે જ આ નોકરી અને કરિયરમાં સફળતા મેળવવા માટે પણ સહાયક હોય છે. જો તમે આ દાન નવરાત્રિ દરમિયાન કરો છો તો આ તમારા જીવનમાં નવી તકોના દરવાજા ખોલી શકે છે. આ દાન તમારા ભાગ્યને જ્ઞાનના માધ્યમથી મજબૂત કરે છે. અન્ન, ઘઉં, ચોખા, દાળનું દાન. ચૈત્ર નવરાત્રિમાં અન્નનું દાન સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે અન્ન જ જીવનનો આધાર છે. જ્યારે તમે કોઈ જરૂરિયાતમંદ, ગરીબ, સાધુ અથવા બ્રાહ્મણને ઘઉં, ચોખા અથવા દાળ દાન કરો છો તો આ માત્ર એક વસ્તુ આપવા સમાન નથી હોતું, પરંતુ જીવન આપવા સમાન માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર અન્નદાનથી મા દુર્ગા અત્યંત પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં ક્યારેય પણ અન્ન અને ધનની કમી થવા દેતા નથી. જે લોકો નોકરીમાં સંઘર્ષ કરી રહ્યા હોય છે તેમના માટે આ દાન વિશેષ ફળદાયી હોય છે, કારણ કે તેનાથી તેમના કર્મોની બાધાઓ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે. આની સાથે જ ઘરમાં બરકત વધે છે, ધનનો પ્રવાહ સ્થિર થાય છે અને દેવું ધીમે ધીમે ઉતરવા લાગે છે. જો તમે સતત 9 દિવસો સુધી થોડું થોડું અન્ન દાન કરો છો તો તેનો પ્રભાવ વધુ વધી જાય છે. આ દાન તમારા ભાગ્યને મજબૂત કરે છે અને જીવનમાં સ્થિરતા લાવે છે, જેનાથી મનોકામનાઓ પૂરી થવાના રસ્તા ખુલે છે. લાલ વસ્ત્રનું દાન. મા દુર્ગાને લાલ રંગ અત્યંત પ્રિય છે, તેથી ચૈત્ર નવરાત્રિમાં લાલ વસ્ત્રનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે તમે કોઈ ગરીબ મહિલા, કન્યા અથવા જરૂરિયાતમંદને લાલ સાડી, દુપટ્ટો અથવા કપડાં દાન કરો છો તો આ સીધું મા દુર્ગાને અર્પણ કરવા સમાન ફળ આપે છે. આ દાન વિશેષ રૂપથી એવા લોકો માટે લાભકારી હોય છે જેમની નોકરી નથી લાગી રહી અથવા જેમના જીવનમાં સતત અડચણો આવી રહી છે. લાલ વસ્ત્ર દાન કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જેનાથી ભાગ્ય ચમકવા લાગે છે. સાથે જ આ દાન ધન સાથે જોડાયેલા સંકટોને પણ ઓછું કરે છે અને આર્થિક સ્થિતિ મજબૂત કરે છે. જો આ દાન અષ્ટમી અથવા નવમીના દિવસે કરવામાં આવે તો તેનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે. આનાથી તમારી ઈચ્છાઓ જલ્દી પૂરી થવા લાગે છે અને જીવનમાં નવી શરૂઆતના સંકેત મળવા લાગે છે. ઘી અને દીવાનું દાન. ચૈત્ર નવરાત્રિમાં ઘી અને દીવાનું દાન અંધકારને દૂર કરી પ્રકાશ લાવવાનું પ્રતીક છે. જ્યારે તમે કોઈ મંદિર, ગરીબ વ્યક્તિ અથવા જરૂરિયાતમંદને ઘી અને દીવો દાન કરો છો તો આ તમારા જીવનમાંથી પણ અજ્ઞાન અને બાધાઓને દૂર કરવાનું કાર્ય કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર દીવાનું દાન કરવાથી દેવી લક્ષ્મી અને મા દુર્ગા બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. આ દાન વિશેષ રૂપથી એવા લોકો માટે લાભકારી હોય છે જે કરિયરમાં અટકેલા છે અથવા જેમની નોકરી વારંવાર છૂટી જાય છે. દીવાનો પ્રકાશ તમારા જીવનને નવી દિશા આપે છે અને સફળતાના રસ્તા ખોલે છે. આની સાથે જ આ દાન માનસિક શાંતિ પણ પ્રદાન કરે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. જો તમે નવરાત્રિના 9 દિવસો સુધી દરરોજ એક દીવો દાન કરો છો તો આ તમારા જીવનમાં ચમત્કારી પરિવર્તન લાવી શકે છે. નાળિયેરનું દાન. નાળિયેરને હિન્દુ ધર્મમાં પવિત્ર અને શુભ ફળ માનવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિમાં નાળિયેરનું દાન કરવાથી મા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. નાળિયેરને શ્રીફળ કહેવામાં આવે છે, જે સમૃદ્ધિ અને સફળતાનું પ્રતીક છે. જ્યારે તમે નાળિયેર દાન કરો છો ત્યારે આ તમારા જીવનમાંથી નકારાત્મકતા અને બાધાઓને દૂર કરવાનું કાર્ય કરે છે. આ દાન એવા લોકો માટે વિશેષ રૂપથી લાભકારી હોય છે જે દેવામાં ડૂબેલા છે અથવા જેમની આર્થિક સ્થિતિ નબળી છે. નાળિયેર દાન કરવાથી ધન સંબંધી સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે અને નવી તકો મળવા લાગે છે.
આ ઉપરાંત આ દાન તમારા ભાગ્યને મજબૂત કરે છે અને જીવનમાં સ્થિરતા લાવે છે. જો તમે આ દાન કોઈ મંદિરમાં અથવા જરૂરિયાતમંદને કરો છો તો તેનું ફળ અનેક ગણું વધી જાય છે. ફળ અને મીઠાઈનું દાન. નવરાત્રિમાં ફળ અને મીઠાઈનું દાન કરવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે. આ દાન ખુશીઓ અને સમૃદ્ધિનું પ્રતીક હોય છે. જ્યારે તમે કોઈ ગરીબ બાળક અથવા કન્યાને ફળ અને મીઠાઈ આપો છો તો આ તમારા જીવનમાં પણ મીઠાશ અને ખુશીઓ લાવવાનું કામ કરે છે. આ દાન વિશેષ રૂપથી એવા લોકો માટે લાભકારી હોય છે જે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે અથવા જેમના જીવનમાં ખુશીઓની કમી છે. આનાથી તમારા સંબંધોમાં સુધારો થાય છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે. આની સાથે જ આ દાન તમારી મનોકામનાઓને પૂરી કરવામાં મદદ કરે છે. જો આ દાન અષ્ટમી અથવા નવમીના દિવસે કરવામાં આવે તો તેનો પ્રભાવ વધુ અધિક હોય છે. ગોળ અને ચણાનું દાન. ગોળ અને ચણાનું દાન સ્વાસ્થ્ય અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આ દાન વિશેષ રૂપથી એવા લોકો માટે લાભકારી હોય છે જે શારીરિક અથવા માનસિક રીતે નબળાઈ અનુભવે છે. જ્યારે તમે ગોળ અને ચણા દાન કરો છો તો આ તમારા જીવનમાં ઊર્જા અને સકારાત્મકતા લાવે છે. આની સાથે જ આ દાન તમારા જીવનની બાધાઓને દૂર કરે છે અને સફળતાના રસ્તા ખોલે છે. આ દાન દેવા મુક્તિ અને આર્થિક સુધારમાં પણ મદદ કરે છે. સાવરણીનું દાન. સાવરણીનું દાન કરવું નકારાત્મક ઉર્જાને દૂર કરવાનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે તમે કોઈ જરૂરિયાતમંદને સાવરણી દાન કરો છો તો આ તમારા જીવનમાંથી પણ નકારાત્મકતા અને બાધાઓને દૂર કરે છે. આ દાન વિશેષ રૂપથી એવા લોકો માટે લાભકારી હોય છે જે સતત અસફળતાનો સામનો કરી રહ્યા છે. આનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. મીઠાનું દાન. મીઠાનું દાન જીવનના સંતુલનનું પ્રતીક છે. જ્યારે તમે મીઠું દાન કરો છો તો આ તમારા જીવનમાં સંતુલન અને સ્થિરતા લાવે છે. આ દાન વિશેષ રૂપથી એવા લોકો માટે લાભકારી હોય છે જે માનસિક તણાવ અથવા પારિવારિક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. આનાથી જીવનમાં શાંતિ અને સંતુલન આવે છે. કન્યા પૂજન અને દાન. નવરાત્રિમાં કન્યા પૂજનનું વિશેષ મહત્વ હોય છે. જ્યારે તમે નાની કન્યાઓને ભોજન, વસ્ત્ર અને દક્ષિણા આપો છો તો આ મા દુર્ગાને પ્રસન્ન કરવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. આનાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થાય છે. નોકરીના યોગ બને છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. લક્ષ્મીની કૃપા વધવા લાગે છે. ઘણી પરંપરાઓમાં એવું પણ કહેવામાં આવે છે કે નવરાત્રિના સમયે લાવવામાં આવેલી સાવરણી ઘરની કિસ્મત બદલી શકે છે અને જૂના દેવા તથા આર્થિક પરેશાનીઓમાંથી પણ રાહત અપાવી શકે છે. તેથી આ પવિત્ર 9 દિવસોમાં નવી સાવરણી લાવીને ઘરમાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ એક વાતનું વિશેષ ધ્યાન રાખો કે સાવરણીને હંમેશા સન્માનથી રાખો અને તેના પર પગ ન લગાવો. આવી નાની નાની સાવધાનીઓ જ ઘરની બરકતને જાળવી રાખે છે. જો તમે પણ ઈચ્છો છો કે મા દુર્ગા અને મા લક્ષ્મીની કૃપા તમારા ઘર પર બની રહે તો નવરાત્રિમાં નવી સાવરણી જરૂર ખરીદો. આવી જ ધાર્મિક અને ચમત્કારી જાણકારી માટે વાસ્તુ પુરાણ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. લાલ ચુંદડી જરૂર ખરીદો. નવરાત્રિમાં મા દુર્ગાને લાલ રંગ અત્યંત પ્રિય માનવામાં આવે છે. તેથી આ દિવસોમાં લાલ ચુંદડી ખરીદીને ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે જે વ્યક્તિ નવરાત્રિ દરમિયાન મા દુર્ગાને લાલ ચુંદડી અર્પણ કરે છે તેના જીવનમાંથી બાધાઓ દૂર થવા લાગે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે. ઘણા લોકો એવું પણ માને છે કે લાલ ચુંદડી ઘરમાં સકારાત્મક ઉર્જાને વધારે છે અને પરિવારના સભ્યોના જીવનમાં પ્રગતિના રસ્તા ખોલે છે. તેથી નવરાત્રિ દરમિયાન બજારમાંથી એક સુંદર લાલ ચુંદડી ખરીદીને લાવો અને તેને મા દુર્ગાને અર્પણ કરો. કહેવાય છે કે આનાથી મા દુર્ગા અત્યંત પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂરી કરે છે. ઘણા લોકો તો આ દિવસે ઘરમાં નવી ચુંદડી લાવીને મંદિરમાં પણ ચઢાવે છે, જેનાથી પૂરા પરિવાર પર દેવીની કૃપા બની રહે છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારા જીવનમાં ખુશહાલી અને સફળતા આવે તો નવરાત્રિમાં લાલ ચુંદડી અવશ્ય ખરીદો. આવી જ મહત્વપૂર્ણ ધાર્મિક જાણકારી મેળવવા માટે વાસ્તુ પુરાણ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો, જેથી તમને દરેક નવી જાણકારી સૌથી પહેલા મળી શકે. ચાંદીનો સિક્કો જરૂર ખરીદો. નવરાત્રિ દરમિયાન ચાંદીનો સિક્કો ખરીદવો ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ચાંદી ચંદ્રમા અને મા લક્ષ્મી સાથે જોડાયેલી ધાતુ માનવામાં આવે છે. તેથી તેને સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે જે વ્યક્તિ નવરાત્રિ દરમિયાન ચાંદીનો સિક્કો ખરીદીને તેને પોતાના ઘરના મંદિરમાં રાખે છે તેના ઘરમાં ધનની વૃદ્ધિ થવા લાગે છે.
ઘણા લોકો તો એવું પણ માને છે કે આનાથી વ્યાપાર અને નોકરીમાં પણ પ્રગતિના રસ્તા ખુલવા લાગે છે. તેથી નવરાત્રિના પવિત્ર સમયમાં ચાંદીનો નાનકડો સિક્કો ખરીદીને તેને મા દુર્ગાના ચરણોમાં રાખીને પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. પૂજા પછી તે સિક્કાને ઘરની તિજોરી અથવા પૂજા સ્થાનમાં રાખવો જોઈએ. કહેવાય છે કે આનાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત થવા લાગે છે અને ધનની બરકત વધે છે. માટીનો કળશ જરૂર ખરીદો. નવરાત્રિની શરૂઆત કળશ સ્થાપનાથી થાય છે અને તેના માટે માટીનો કળશ ખરીદવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કળશમાં તમામ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે. તેથી નવરાત્રિના સમયે નવો કળશ ખરીદીને ઘરે લાવવો અને તેમાં જળ ભરીને મા દુર્ગાની સ્થાપના કરવી અત્યંત શુભ હોય છે. કહેવાય છે કે આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઘણા લોકો એવું પણ માને છે કે નવરાત્રિમાં કળશ સ્થાપના કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે. તેથી આ પવિત્ર દિવસોમાં માટી અથવા તાંબાનો કળશ અવશ્ય ખરીદવો જોઈએ. ભક્તો, માતા રાણીની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટમાં જય માતાદી ચોક્કસ લખો. આવી જ દુર્લભ, સચોટ અને ધાર્મિક માહિતી માટે તમારી પોતાની ચેનલ વાસ્તુ પુરાણને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. મળીએ છીએ આવતા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.